મિત્રો, જય દાદા દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે કે આજના સમયની અંદર જે એક મોટામાં મોટી સમસ્યા હોય તો લગ્ન જીવન પછી માણસને છૂટાછેડા, નથી ગમતું, નથી રહેવું, નથી પોસાતું, આવું કુટુંબ મારે નથી જોતું, આ બધી સમસ્યા ક્યારે સર્જાય છે કે એક તો કે એના પાયાની અંદર આપણે જઈએ તો ખરેખર મિત્રો વાતમાં કશું જ હોતું નથી. એમ વાતમાં વિચાર મેચિંગ ન થવા, વાતમાં મારી જરૂરિયાત પૂરી નથી થતી, વાતમાં મારે સંબંધ નથી કેળવવો, મારે સંબંધની મર્યાદા નથી રાખવી, મારે મારા સાસુ જે છે એની હારે મારે આપણે વહુ જેવું જે વર્તન હોય મર્યાદિત નથી કરવું, અને હાહુને પોતાની દીકરી હોય એવી રીતે વહુને નથી રાખવું. આ બધી સમસ્યા આજ માણસના ઘર કોઈ સમાજની અંદર વધી રહી છે. એટલે મિત્રો, મારે એક જ વસ્તુ કહેવાની કે અત્યારે એક તો મોંઘવારીનો યુગ અને જીવન ધોરણ ઊંચા, મારી જરૂરિયાત કરતા વધારે ખર્ચ કરવો, આવક કરતા વધારે ખર્ચ કરવો, આમાંથી માણસ ચિંતિત અને પોતાનું જીવન બીજાના જીવન જોઈ અને જીવવું, પોતાની સ્થિતિ પ્રમાણે ન જીવવું, આ વગેરે વગેરે આવી સમસ્યાઓમાં આજે માણસ પોતે આજ પીડાઈ રહેલો છે. અને એક આવું ટેન્શન, બીજા નંબરની અંદર વ્યવહારિક ટેન્શન, કોઈ પણ વસ્તુની અંદર આજ માણસ જોઈએ તો દોડધામ કરી રહેલો છે, દેખાદેખીના યુગની અંદર ફસાઈ રહેલો છે. પેલા એ કર્યું એવું હું નહીં કરું તો હું નબળો દેખાઈશ, આવી એક માનસિક વિચારધારા છે, જેના લીધે આજ આવી બધી સમસ્યાઓ ઊભી થઈ રહેલી છે. મારો દીકરો આવો જ છે તો મારે વહુ આવી જ હોવી જોઈએ, આવું માહે આડંબર થી મારો આવો મોભો છે, મારું આવું ઘર છે તો મારે આવું જ ચાલે, આ સિવાય ન ચાલે. આ બધી સમસ્યાઓનો કોઈ પણ ઉકેલ નથી, છતાં આજ જીવનની અંદર માણસ આવું કરી રહ્યો છે. એટલે મિત્રો, આજ દરરોજ વખતો વખત હર કોઈ સમાજની અંદર આજ માણસ માનસિક રીતે અને આર્થિક રીતે ભીસાય અને વગેરે સમસ્યાની અંદર અટવાયતો રહેલો છે. એટલે મિત્રો, આપણે જોયું છે અને મોટા મોટા ખર્ચ કરવા, આવક હોય નહીં, વ્યાજવા લેવા અને વ્યાજવા લઈ અને ભરપાઈ કરવાની કોઈ જગ્યા ન હોય, કોઈ સાધન સામગ્રી ન હોય, કોઈ આવક ન હોય, અને જ્યારે આવી સમસ્યામાં માણસ અટવાઈ જાય છે ત્યારે એનું ભયંકર વિપરીત પરિણામ ભોગવે છે. પછી ઘરની આર્થિક સંકળામણ, કુટુંબ પરિવારનું ભારણ, આ મોંઘાઈનો યુગ, આ બધી વગેરે વગેરે પરિસ્થિતિની અંદર માણસ છે ને આજ મેન્ટન જેવી સ્થિતિની અંદર, આજ ગાંડા જેવી સ્થિતિની અંદર આજ માણસ જીવી રહ્યો છે. હવે આ માણસ પોતાના દીકરી અથવા દીકરાના લગ્ન કરે પછી આવી મોટી મોટી કે જે કોઈ પણ આવક વગરની જે દેવું કરીને અને માથે કરી અને પછી જે જીવન છોકરાઓનું જીવાડે છે, છોકરાઓને હાઈફાઈ જિંદગી આપે છે, મોબાઈલના બિલ બરોબર, આવા વગેરે વગેરે જે કપડા મોંઘાદાટ લેવા, આવકનું સાધન નહીં, એટલે આવી પરિસ્થિતિમાં અટવાય અને અંતે માણસ આજે થાકી જાય છે. અને એ થાકના કારણે આજે વગેરે વગેરે સમસ્યાઓ ઊભી થાય છે. ત્યારે આપણે જોઈ છે અત્યારના સમયની અંદર દીકરી દીકરાના છૂટાછેડા. એટલે આ સ્થિતિ ક્યારે આવે છે કે કોઈ પણ વસ્તુ તમે વિચાર્યા વગરનું કરો, કોઈ પણનું જોઈન કરો, કોઈ પણની આવક હોય અને એની આવકના હારે
આપણે એવું જીવન જીવવા જઈએ, આપણી આવક ન હોય ત્યારે આ સ્થિતિ સર્જાય છે. આપણે કહે છે ને કે કોઈના મહેલ જોઈને આપણે કહેવતો ઘણી આપણને આવડે છે, કોઈના મહેલ ભારી અને ઝૂંપડા બારી નો નખાય. કારણ કે ઝૂંપડું બને તો આપણને રહેવા માટે તો ઝૂંપડું જ છે ને આપણો મહેલ. એટલે આવી માણસ કહે છે, પણ એ મગજમાં કોઈ ઉતારતું નથી. આજ દીકરી છે તો દીકરી પાછી આવે છે તો આપણે માં છે એમ નથી કેતી કે બેટા આપણે અત્યારે અહીંયા વહુ થઈને ગયા છીએ, એની વિચારસરણી અલગ હોય, આપણી વિચારસરણી અલગ હોય. અથવા કે એ કહેતા હોય આપણને ન સમજાતું હોય તો એનો અર્થ એવો ન હોય કે ખોટું કહેતા હોય. એ તારા સાસુ છે, તારા માં છે, પણ આપણને ન સમજાતું હોય એટલે ખોટું હોય, આવી કોઈ શિખામણ આપતું નથી કે બેટા તમે અહીંયા ભાઈ બહેન હતા તો તમે અહીંયા ઝઘડતા ને, એવું ન્યા ન કરાય. એ આપણે આપણી રીતે આપણી મર્યાદા આપણું કુટુંબ જોઈને રહેવાય. પરંતુ આવું ન કહેતા માં એવી શિખામણ આપે, વારંવાર ફોનમાં ચાલુ રહીએ, તો એક તો પેલા પ્રથમ દીકરીનો સંસાર સારો ચલાવવો હોય તો એક તો આપણે એને ફોન ન કરવો જોઈએ. આપણે ફોન કરવો હોય તો એના સાસુ છે, સસરા છે કે એના પતિ છે, એના ફોનમાં ફોન કરી અને કેમ છો બેટા, મજામાં? તે કે હા, બસ આટલી સિવાય વાત ન કરવી જોઈએ. તે કેનું શાક કર્યું, તમે ખાધું, તારા નણંદ કેવા છે, તારા સસરા કેવા છે, તારા સાસુ કેવા છે. અરે ભાઈ, આવું દીકરીને ન કહેવાય. કારણ કે એના સાસુ કેવા છે, એના સસરા કેવા છે, એને ક્યાં પરિચય છે? કેવા બનાવવા છે, કેવા નથી બનાવવા, એને સમજવાનું છે. રૂઢિ અલગ છે, રીત રિવાજ અલગ છે, વિચારસરણી અલગ છે, તો ભાઈ શેઠ થતા વાર તો લાગે ને. આવું ન કહેતા દીકરીને કે મોઢે કહી દેવાનું, આપણે એનું નહીં રાખવાનું. આપણે વહુ થઈને ગયા છીએ, આપણે થોડાક એના નોકર થઈને ગયા છીએ. બસ આટલી વાતની અંદર એના સંસારને દિશવાળી સળગાવતું હોય તો મેન પાયામાં જુઓ તો આપણો જ રોલ હોય છે. આપણે જીવનની અંદર એવું નથી કહ્યું એને કોઈ દિવસ કે બેટા સુખ દુઃખ તો જીવનમાં ચાલ્યા કરે, પરંતુ આપણે એને નાનું લિસ્ટ જ બતાવીએ છીએ. તારે આમ ન હોય, તારે આમ કેમ ન હોય? અરે ભાઈ, તારે નહોતું, તારે મેળવવા માટે તે શું શું કર્યું તને ખબર નથી. અને હવે એને નિરાશેટ થવાનું છે, તો જે તે કરશે તો એની વિચારસરણીને અપનાવવી પડશે ને. માટે આપણું જીવન સુખમય કરવું હોય તો ખરેખર આવી જે આપણી પરિસ્થિતિની જે વસ્તુ છે, આપણી પરિસ્થિતિના જે આપણા વાંધા છે, એવા વાંધા ન કરવા જોઈએ. જીવનની અંદર હંમેશા માટે આપણે આપણા ઘરેથી કરોડોપતિની આપણે દીકરી હોય, પણ મારું સાચું ઘર મારા સસરાનું ઘર છે. મારી મારે જે વર્તન કરતી, સારું વર્તન કરતી, મારા ભાઈયારે સારું વર્તન કરતી, તો એ બધી વસ્તુ એને, એ બધી સ્થિતિ એને પોતાના સસરાના ઘરે લઈ જવાની હોય છે. દેર આપણો છે તો એને ભાઈ જેવો પ્રેમ આપવાનો છે. સસરા આપણા છે, મા બાપ છે, એના દીકરાને એને અરમાન છે. અરે વહુ કેને કહેવાય કે દીકરાથી પણ વધારે વાલી હોય ને વહુ કહેવાય. પણ વાલું થવું કે ન થવું એ આપણા હાથની વાત છે. શાકમાં મીઠું વધારે પડી ગયું અને વાત બગડી, કેમ એટલું મીઠું નાખ્યું? તારો સાસુનો સ્વભાવ એવો છે, જરાક ઉતાવળિયો છે કે કેમ આમ મીઠું નાખ્યું? તો હા બા, થોડુંક પડી ગયું, હવે નહીં પડે. આ વાત કરતા એટલી વાર લાગે અને આ તો પડશે અને તો થાશે, કોક દી બગડીએ જાય. આ વાત કરતા એટલી વાર લાગે, પણ હાથીને ઘોડા જેટલો ફેર છે. આપણી બા હોય ને એને બા કહેવાય, બાપની બાયડી ન કહેવાય. કેમ? નકર સંબંધ તો એક જ આવે, પણ જે બોલવામાં છે ને ભાઈ, બોલવામાં મોટો ડિફરન્સ હોય.
બોલવામાં જે વસ્તુ હોય ને એના ઘણા ઘણા અર્થ થતા હોય. એટલે જીવનની અંદર કે મારી દીકરી છે એને મારી વૈભવ બતાવી અને મારી દીકરી ત્યાં સાસરાના ઘરે ગઈ છે તો એને બધો વૈભવ જ આવી જાય, આવી જે આવડત આપણી છે ને એ દીકરીને નો શીખવાડાય. દીકરીને કે બેટા સુખ દુઃખ તો આવે ને જાય, તડકા ને છાયા છે, પરંતુ સાચું તો ઘર તારું એ જ છે. અને આવી વસ્તુ હર કોઈ માયને શીખવાડે. માં ભગવતી સીતાજીને લ્યો કે જનકના ઘરે શું વૈભવ નહોતો એમ, પણ ભગવાન રામચંદ્ર ભગવાનના ઘરે એટલો વૈભવ હતો, છતાં માતાજીએ કોઈ દી આટલા વનવાસ ભોગવ્યા, આટલા ભગવાન હારે દુખી થયા, પણ એમ કહ્યું કોઈ દી કે મારે મારા પિતાના ઘરે વયું જવું, જનકના ઘરે વયું જવું, હું તો આયા નહીં રહું, આવું દુઃખ કોણ ભોગવે, હું તો રાજકુમારી હતી. તો એને ઇતિહાસ લખાત, એને આપણે વંદન કરત. આપણે મોટા મોટા બેડ મારીએ એમ કે અમે આ સમાજના છીએ, અમે આના વંશજો છીએ, અમે આવા છીએ, અને તમે કઈ નથી, હલકા છો માણસો. વિચારો મગજની અંદર કે જેની વિચારસરણી હલકી હોય ને એ ઉચ્ચ હોય ને તો એ નીચે જ છે. માટે જીવનની અંદર આ સમસ્યામાં ન આગળ ઘેરાવું હોય તો વેદ ઉપનિષદ વાંચો, મેગેઝિન મૂકી દો, મોબાઈલમાં ચલચરિત્ર જોવાના મૂકી દો, ઋષિ મુનિઓનું જીવન અપનાવો અને સહન કરતા શીખો. તમારે શું દુઃખ છે એમ? અત્યારે નથી દૈણું દરવું પડતું, નથી ચૂલો હરગાવવો પડતો, નથી ધુમાડા ખાવા પડતા, નથી કપડા ધોવા પડતા અમુક ને તો, છતાં એમ કહે છે કે મારે તો નથી રહેવું, મારે છૂટાછેડા દઈ દેવા. કેમ ભાઈ? આ માટે એને છોકરો પરણાવ્યો હતો, દીકરો આ માટે પરણાવ્યો હતો એને કોઈ આશા જ નહોતી, એને કોઈ સંસારની અંદર તમારા પાસે કોઈ અપેક્ષા જ નહોતી. કેટલા અરમાન લીધા હશે એને એ પરિવારે, કે જે પોતાના દીકરા માટે સર્વત્ર પોતાની પૂંજી કરીને મેળવેલી રાશિ તમારા સુખ શાંતિ માટે ખર્ચી નાખી, અને તમે એનો આવો બદલો આપ્યો. વિચારજો દીકરીઓ, યાદ રાખજો કે તલમાં ન ઠરો ને તો તમે તલવરામાં કોઈ દી ન ઠરો. એક નાની એવી વાતની અંદર ડગલે ને પગલે તમે ઉદાહરણ આપો છો, મારે જુદું થઈ જવું, મારે વ્યુ જવું, ફલાણી આમ કર્યું, ઢુકડી આમ કર્યું, એટલે એવું આપણે કરવાનું? આવું ન કરાય. આવું તો એક ઉદાહરણ ઊભું કરો. કોઈ પણ જાતનું તમે જોજો કે મોટામાં મોટું કોઈ એવું હોય તો કોઈ વાંધો વચકો હોય તો ખાલી એની વાતમાં કઈ ન હોય, શાકમાં મીઠું પડી ગયું હોય અને જે વસ્તુ થાય ને એમાંથી જ આ નિર્માણ થાય. પોતાનો પતિ મોડો આવે તોય ન પોસાય. પૂછ્યું છે કે તું શું કરવા જા છો, તમને કેમ મોડું થાય છે, તમને શું તકલીફ છે, હે તમે રોજ મોડા આવો છો, તમે આમ કરો છો, હે તમારી માં આમ મને આમ કરે છે, હે તમારા ભાઈ આવો છે, ધંધો કરતો નથી. તમારે ખવડાવવાનું છે? ધંધો એક નથી કરતો કે કઈ પરિસ્થિતિ છે એ તમે કોઈ દી જાણી છે? ગ્રેજ્યુએટ થઈ ગયો હોય પણ કામની શોધમાં હોય, મોડું થાય, પણ રોટલો તમારા પિતાશ્રીનો નથી ખાતો, એના ભાઈનો ખાય છે, એના બાપનો ખાય છે. તમે પરણીને આવ્યા છો, તમે અહીંયા પરણીને આવ્યા છો તો એ સર્વત્ર તમારા છે, તમારી જવાબદારી બની જાય છે. તમારે એના દુઃખમાં દુઃખનો ભાગ લેવાની જવાબદારી બની જાય છે, કારણ કે તમે એના પરિવારના સભ્ય છો, તમે એના ભાભી છો. ભાભી એટલે માં કહેવાય, એ તમારી નણંદ છે, નણંદ નાની દીકરી કહેવાય, સાસુ સસરા છે એ આપણા મા બાપ કહેવાય. આવું દીકરીઓ વિચારો, જીવન બરબાદ ન કરો. શું તકલીફ હોય આપણને? બીજી તકલીફ શું હોય? મહાલક્ષ્મી મેળવીને આવે બહારથી,
પતિ તમારા હાથમાં આપે, તમારે તો ખાલી પકાવીને આપવાનું છે. કેટલી પરિશ્રમ કરવો પડતો હશે, કેટલું સાંભળવું પડતું હશે તમને ખબર છે? નોકરી કરતો વર્ગ છે એને નોકરી સાચવવી અને તમારી હારે રહેવું એ કેટલી પરિસ્થિતિ અઘરી છે ખબર છે? ખેતી કરતો હશે, ખેમ ઉત્પન્ન થાય છે તમને ખબર છે? આવી નાની નાની વાતની અંદર તમે સહન શક્તિ ગુમાવી દેશો તો આ સંસાર નહીં ચાલે. અને નારી તું તો નારાયણી છો એમ. નારી તું નારાયણી, જગતની અંદર ગમે સમસ્યા ઉત્પન્ન થશે ને ભાઈ, તો યાદ કરજો એના પેટાળની અંદર નારી જશે. એટલે ગમે સ્ત્રી છે ને પુરુષની આગળ છે, પુરુષની પાછળ નથી. સ્ત્રી છે ને એ આ રાષ્ટ્રનું શીલ છે. સ્ત્રીનું ચારિત્ર છે ને એ આ રાષ્ટ્રનું શીલ છે. સ્ત્રીની મર્યાદા છે ને એ ભારતની સંસ્કૃતિ છે. સ્ત્રી છે ને તો પુરુષ છે, બાકી સ્ત્રી નથી તો પુરુષ કશું જ નથી. અને આજે આંધળી, આજે પશ્ચિમી સંસ્કૃતિનું તમે અનુકરણ કરી અને જે ભવાડા કરો છો ને એ સારું નથી લાગતું. આવી જ રીતે હું છોકરાઓને પણ કહું છું, દીકરાઓને, કે તમે પણ એને ફૂટથી ન માપો. આટલા ફૂટ ઊંચી હોવી જોઈએ, આવી ગોરી હોવી જોઈએ, આવો વાન હોવો જોઈએ, આવી એની રેણી કેણી હોવી જોઈએ, આટલી ગ્રેજ્યુએશન હોવી જોઈએ. અરે ભાઈ, આટલો બધો સુધારો નહીં સારો. આટલો બધો સુધારો તું લઈ આવીશ ને તો તારું જીવન નહીં હાલે. એવું કોઈ દી પૂછ્યું છે કે મારી પત્ની મારા મા બાપને સાચવે એવી હોવી જોઈએ, મારા ભાઈને સાચવે એવી હોવી જોઈએ, મારી બેનને બેન કરીને રાખે એવી હોવી જોઈએ. મારે કશું જ જોતું નથી. હું આટલો ભણેલો છું, આવી નોકરી છે, અમને આવું જ પોસાય. એમાં ફેરફાર હોય? વાત મને સમજાવો. ઘરકામ કરવામાં ગ્રેજ્યુએશનની જરૂર પડે? ઘરકામ આપણે કોઈ પણ વહુ આવે અને કજરાને પીએચડી કરેલી હોય પણ એમાં ભણેલની ગણેલ વધારે જરૂર પડે. જે પોતાના જીવનની અંદર ગણેલ હોય ને એવી વહુ લઈ આવો. મારા નથી આપણા ભણ્યા પણ ગણ્યા નહીં. એટલે આજે સમસ્યાની અંદર પીડાવું ન હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જેનું જીવન હોય, ઓછું ભણેલી હશે તો ચાલશે, પણ ઓછું આચરણ હોય તો નહીં ચાલે. આવી વિચારસરણી રાખો. મારે મારા પરિવાર આવો છે તો મારે આવું જ લઈ આવવું જોઈએ એવું વિચારો. અને સ્ત્રી છે ને તમારી ગુલામ નથી, એને સમાન અધિકાર આપો. એને બહાર જવું હોય, એને માન અપેક્ષા હોય. અને સાસુ સસરાને પણ કહું છું કે તમારી દીકરી કટકનો ઘોડો હોય, તમે ખબર હોય કે આ કોઈનું માનતી નથી, છતાં એના માટે તમે સુખની જ અપેક્ષા રાખો છો ને? તો બીજાની દીકરી આવે તમારા ઘરે વહુ થઈને, એને નહીં રાખવાની? અરે એ જ સાચું છે. આપણા ઘરે આપણી વહુ આવી અને આપણી દીકરી નણંદ આવી અને ફરિયાદ કરી કે ભાભી તો આમ કરે છે, એટલે એને એક જ કહેવાય કે જે તે કરે બેટા, એનું ઘર અલગ હતું, એનો ઉછેર પણ અલગ થયો છે, સુખ સમૃદ્ધિમાં થયો છે. આપણું ઘર એનાથી બહુ આપણે સુખ સમૃદ્ધિમાં પાછળ છીએ. ભૌતિક તો બદલતા વાર લાગે ને બેટા. છતાં દીકરી કે એવું નહીં, અમને ખબર જ છે આમ કરશે નહીં, તો એને કહી દેવાય કે તું અમારા ઘરની પંચાયત ન કર. તું અમારા ઘરની પંચાયત ન કર. કારણ કે અમે જે છે ને
એ અમારો પરિવાર છે, એ અમારો ઘરનો પ્રશ્ન છે, એ અમે ઉકેલી લેશું. તો ઝઘડો ત્યાંથી ખતમ થઈ જાય. અને વહુ છે ને એને માં જેવું હેત સાસુ પ્રત્યે આવે, બાપ જેવું હેત સસરા પ્રત્યે આવે, ભાઈ જેવું હેત દિયર તરફ આવે, અને બેન જેવું હેત નણંદ તરફ આવે. પણ સમસ્યા જે છે એ આપણે જ ઊભી કરીએ છીએ. આપણે આપણો એક ઈગો નથી છોડતા. આપણે ઘણા એવા આપણા એવા સમાજ છે, મારે કોઈનું નામ નથી દેવું, અમારે તો આવી જ વહુ હોય. પણ તમે તો બદલો, તમારી વિચારસરણી તો બદલો. તમારી વિચારસરણી તો નીચ પ્રકારની છે. હાવ તમારા મગજની અંદર તમે એવું માનતા હોય કે અમે મોટા સમાજના છીએ, મોટું ઘર છે, તો ભાઈ તું કોનું ઘર હકવી દેવાનો છો? મોટો તો એને કહેવાય કે જે પોતાનું સર્વત્ર બીજાને આપે ને એને મોટો કહેવાય. મોટો છે ને ભૂખો રહીને બીજાને ખવડાવે ને એને મોટો, તો મોટું થવાય. આ તમારા જે બાહ્ય ડોર જે છે ને એ હવે નહીં ચાલે. માટે યુવાનોને કહું છું, યુવતીને કહું છું કે આ સમસ્યાની અંદર ન પીડાવું હોય તો તમારી આવક પ્રમાણે ખર્ચ કરો. યુવતીને કહું તમારા પતિને સમજો, અને પતિને કહું તમારી પત્નીને સમજો. મા બાપને કહું કે તમે તમારી દીકરી જેટલો પ્રેમ તમારી વહુને આપો, અને વહુને કહું કે તમારા મા બાપ જેવો પ્રેમ તમારા સાસુ સસરાને આપો. સુખી દાંપત્ય જીવન તો જ થઈ શકશે, અને સુખી તમે તો જ થઈ શકશો. કારણ કે સુખ ક્યાંય શોધવું મળતું નથી, સુખ તો અંદરથી જ નિર્માણ થાય છે. જીવનની અંદર વેદ ઉપનિષદ વાંચો, તમે રામાયણ વાંચો, તો એમાં બધો ઉલ્લેખ છે, પણ જીવનમાં ઉતારો તો આપણને ગમે તે સમાજમાંથી આપણે હોય, પણ સુખી થવાની બધાને અપેક્ષા છે. પણ સુખ મળતું કેમ નથી? એનું કારણ એક કે આપણે સમજતા જ નથી કે કેમાં સુખ છે. કસ્તુરી મૃગના નાભીમાં જ હોય છે, અને કસ્તુરી જ્યારે પાકે છે ને ત્યારે મૃગને સુગંધ આવે છે, આમને ત્યાં દોયડા કરે છે, પણ એને એ ખબર નથી મારી નાભીમાં કસ્તુરી છે. અંતે મૃગ મૃત થઈ જાય છે, મરી જાય છે દોડી દોડીને. ત્યાં સુધી એને ખબર પડતી નથી કે કસ્તુરી મારી પાસે છે. એમ કસ્તુરી તમારી પાસે જ છે, સુખ તમારી પાસે જ છે, સમૃદ્ધિ તમારી પાસે જ છે, પણ તમને દેખાતી નથી, તમને સમજાતી નથી. એટલે મિત્રો, સુખી લગ્ન જીવન કરવા માટે આપણું જીવનની શૈલી બદલવી પડે. આપણા આવક કરતા ખર્ચ વધારે હોય તો ઓછો કરવો પડે. આપણી પત્ની છે તો એના વિચારને આપણે સમજવા પડે, આપણા વિચાર એને સમજાવવા પડે. આપણા મા બાપ છે એને વહુનું જો વર્તન થોડું અલગ હોય અને એવા સમાજ તો એને સ્વીકારવું પડે. આપણે કોઈ પણ નાની નાની વાતમાં ઝઘડાનું રૂપાંતર ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. લેટ ગો ની ભાવના રાખવી પડે. આપણે વડીલ છીએ તો આપણે આપણું હૃદય પણ વિશાળ રાખવું પડે, અને આપણી વહુ દીકરી છે એવું સમજી, અને દીકરી આપણી વહુ છે એવું સમજી અને આપણે ચાલવું પડે. એટલે મિત્રો, મારે કહેવાનો અર્થ એક જ છે કે જીવનની અંદર જ્યારે આ બધી સમસ્યાઓ ચાલુ થાય છે એનું આપણે મંથન કરતા નથી. આપણે ખરેખર મંથન કરીએ ને તો આપણને ચોક્કસ જાણવા મળશે કે સમસ્યાનો ઉદ્ભવ પણ અહીં થાય છે અને વિરામ પણ અહીં થાય. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મંતવ્ય મને જણાવજો. મિત્રો, જીવનની અંદર એક નાની સમસ્યા ઉત્પન્ન થાય ને પણ એ વિકરાટ સ્વરૂપ લઈ લેશે ક્યારે ખબર નથી. માટે સમસ્યા ઉત્પન્ન થાય એ પહેલાનો ઉકેલ કરી નાખજો. જય માતાજી, જય મા ભવાની. સર્વ દીકરીઓ, સર્વ વહુ જે એકાબીજી પોતપોતાના સંસાર પ્રમાણે જે વસ્તુ સર્જાય છે એમાં શાંતિથી રહેજો. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.